આગામી સાતમ આઠમના તહેવાર નિમિત્તે ભુજ ખાતે પરંપરાગત રીતે યોજાતા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા મેળામાં ખાદ્ય પદાર્થોથી લઈને નાના બાળકો માટેની રાઇડ્સ વગેરે માટે કડક સૂચનાઓ અપાઈ છે। મેળા દરમિયાન ચુસ્ત સલામતી વ્યવસ્થા માટે પોલીસ પ્રશાસન પણ ખડે પગે તૈનાત રહેશે। આ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે ફ્રૂટ્સ વિભાગ ટીમ પણ કાર્યરત રહેશે। નમસ્કાર, સુરેશ ગોપાલભાઈ છાંગા, કુનરિયા જોત ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છું। ખાસ કરીને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષ 2018માં જે છે અમારે ત્યાં રક્ષક વનનું નિર્માણ થયું હતું। અને રક્ષક વનનું નિર્માણ એ માત્ર વનના નિર્માણ પૂરતું સીમિત ન રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગયા વર્ષના આંકડાઓ જોતા અમને લાગે છે કે 1.5 લાખથી વધુ લોકોએ જે છે આ રક્ષક વનની મુલાકાત લીધી છે। કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં આવી રીતે જંગલો ઊભા કરવા અને સ્થાનિય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાનું કામ વન વિભાગ કરી રહ્યું છે। ખૂબ આનંદની વાત છે। અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એવા બાળકો કે જેમને જે છે અનુગામી પેઢી છે એમણે જે છે પર્યાવરણ સંરક્ષણ કઈ રીતે કરવું અને વન્ય સંપદાઓ છે એને ઓળખવી અને એને કઈ રીતે જે છે જતન કરવું એના માટેનું શિખામણ અને સમજ પણ અહીંથી મેળવતા હોય છે। રક્ષક વનમાં જે છે સ્થાનિય લોકોને જે છે પ્રવાસીઓ આવતા હોય એટલે સ્વાભાવિકપણે જે છે એને રોજગારી માટેનું પણ એક સોર્સ તરીકે આ ઊભું થયું છે। રાજ્ય સરકારની વિવિધ થીમ બેઝ જે છે વનો ઊભા થતા હોય એ પૈકીનું આ થીમ છે એ રક્ષક વનની થીમ છે। જે યુવાનો અહીંયા ફરવા આવે છે તો એમને પણ આ પ્રકારની પ્રેરણા મળે છે। આસપાસના વિસ્તારના યુવાનો જે છે આવી રીતે જે છે સૈન્ય બળોમાં કે અર્ધ સૈન્ય બળોમાં જે છે જોડાવા માટેની તૈયારીઓ પણ જે છે આ વનને જોઈને કરી રહ્યા છે। ઓક્સિજન પાર્ક તરીકે જે છે નિર્માણ થયેલા આ રક્ષક વન માટે જે છે આ વિસ્તાર માત્ર પૂરતું સીમિત ન રહેતા જ્યારે સિઝન હોય છે ત્યારે ખાસ કરીને રણોત્સવ દરમિયાન જે છે રાજ્યભરના અને રાજ્ય બહારથી પણ ઘણા બધા પ્રવાસીઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે એમના માટે જે છે એક આકર્ષણનું કેન્દ્ર છે। એટલે આ રક્ષક વન ઊભું કરવા પૂરતું સીમિત ન રહેતા એનું સતત મેન્ટેનન્સ અને એ માટેની આખી ટીમ જે છે અહીંયા કામ કરી રહી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ। અમારા ગામમાં આ પ્રકારનું વન જે છે એ અન્ય ગામોને, અન્ય યુવાનોને અને અન્ય વિવિધ વિભાગોને પ્રેરણા આપી રહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે। આભાર। રાઇડ્સ જે ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં કોઈ મોટી રાઇડ્સ હોતી નથી કે જેમાં મોટી ગંભીર અકસ્માતની શક્યતાઓ રહે। નાની નાની રાઇડ્સ હોય છે નાના બાળકો માટેની। તેમ છતાં તેમાં પણ મિકેનિકલ સર્ટિફિકેટની એ લોકોને જરૂરી સૂચના આપી દેવામાં આવે તકેદારી રાખવા માટે અને સર્ટિફિકેટ તેની સ્ટેબિલિટી માટેના રજૂ કરવા માટેની પણ તેમને જાણ કરવામાં આવેલી છે। તેથી કોઈ અકસ્માત ના થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે। ફૂડ ક્વોલિટી માટે ફૂડ ઇન્સ્પેક્ટર નગરપાલિકા પાસે નથી અને જિલ્લા કક્ષાએથી આ બાબતેની તકેદારી રાખવામાં આવતી હોય છે। તેમ છતાં નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે જે પણ જગ્યાએ તે પોતે આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરે નગરપાલિકા વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન કાં તો અન્ય સમય દરમિયાન તેમાં સ્વચ્છતા બાબતેની જરૂરી ચકાસણી કરી અને તેનું ધ્યાન રાખે તેવી લોકોને વિનંતી કરવામાં આવે છે। વેન્ડર્સને પણ આ માટે વિનંતી કરવામાં આવે છે કે પોતે જ્યારે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા હોય તો તેમાં સ્વચ્છતા બાબતેની પૂરતી તકેદારી રાખે। પરંપરાગત સાતમ આઠમનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે જેમાં હમીરસરના કિનારે અને જે દર વર્ષે જે પ્રમાણે આયોજન થાય છે એ રીતે આ વર્ષે પણ આઉટસોર્સિંગથી આ કામગીરી આપવામાં આવેલી છે અને આ વખતે જે ટેન્ડર મંગાવી અને એજન્સી પાસેથી 7,60,000 જેટલો ભાવ આવેલો છે આનો। દર વર્ષની જેમ આ વખતે પણ વિવિધ જગ્યાએ સ્ટોલ મૂકવામાં આવશે અને જે રાઇડ્સ જે રાખવામાં આવેલી છે તેમાં સેફ્ટીના નોર્મ્સની જવાબદારી જે તે રાઇડ્સ ચલાવનારની રહેશે તેમજ જે આયોજક છે તેની પણ આમાં જવાબદારી રહેશે। તે મુજબની તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે। કૃષ્ણાજી પુલ ઉપર અકસ્માત ના થાય તે માટે ત્યાં કોઈ પણ જાતનું મેળા માટે કોઈ સ્ટોલનું આયોજન ના કરવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને સેફટી માટે પોલીસને પણ જાણ કરવામાં આવેલી છે કે અકસ્માત ના થાય મેળા દરમિયાન તે માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી છે। નગરપાલિકાના કર્મચારીઓ લાઇટ સ્ટાફ પણ આ સમય દરમિયાન ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે અને જરૂરી વ્યવસ્થા જાળવશે દર વર્ષની જેમ જ।